અત્યારે ગાયનું ગોબર ફ્રેશ છે, એની અંદર થોડું દેખાડો પેલું બાજુ આ ગૌમૂત્ર સુવર્ણ કપિલાનું ગૌમૂત્ર નાખી એને મિક્સ કરવામાં આવે છે. પહેલાંના જમાનામાં લીપણ હતું અને લીપણ પર ચાલવાથી કોઈ રોગો જોયા નહોતા. અત્યારે આપણે રોગોના સમૂહ વચ્ચે જીવીએ છીએ. તો એમ થયું વસુદેવ કુટુંબકમ એ ઉક્તિના અનુસંધાનમાં આપણી જોડે સરસ મજાની પ્યોર ગૌ માતા છે ગીરની, અને એના ગોબરમાંથી આપણે આ ટાઈપનું એક છાણું બનાવવા માગીએ છીએ કે જેનાથી આપણને ખબર પડે કે આના પર પગ મૂકીને રહેવાથી શું થાય છે. તો આપણે એક છાણું બનાવીએ છીએ. એવું ઘણું સાંભળવા મળ્યું છે કે 10 મિનિટ ખુરશીમાં બેસી અને છાણા ઉપર જો તમે પગ મૂકી અને બેસો તો ડાયાબિટીસથી માંડી, બીપીથી માંડી, એન્ઝાઇટીથી માંડી અને ઘણા તકલીફોમાં રાહત થાય છે. તો આપણી જોડે ગૌ માતા છે, દરેક જણ જોડે શક્ય નથી. તો એક સુંદર પ્રયોગ કરીએ છીએ કે આ પગ મૂકાય એટલું મોટું છાણું બનાવી અને સુકાય એટલે દરેક એના પર 10 મિનિટ પગ મૂકીને બેસે તો ઘણા રોગોમાં રાહત થાય છે. ઘણી નેગેટિવિટીમાં સોલ્વ થાય છે પ્રોબ્લેમ. બીજો એક ગૌ માતાની પોઝિટિવ ઉર્જા તો તમારા ઘરમાં ચોક્કસ આવશે, એની ખાતરી છે. તો આપણે એ સિદ્ધાંત અનુસાર આ એક સરસ મજાનો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. સરસ મજાનું છાણું બનાવી રહ્યા છે. ગાવો વિશ્વ છે માતરમ વંદે જનું માતરમ સર્વ રોગો, એવું કહેવામાં આવે છે કે 33 કોટી દેવ ગાયમાં છે. પણ વધુ અભ્યાસ એવું માલુમ પડે છે કે 33 કોટી કરતાં 33 જાતના રોગો મટાડવાની ગાય માતામાં શક્તિ છે. અને શક્તિનો સમાજ પ્રસાદી રૂપે આ ધારણ કરે, અંગીકાર કરે અને આનો જો ઉપયોગ કરવામાં આવશે તેવું બને કે નવી પેઢી ઘણી તકલીફોમાંથી મુક્ત થશે. એવું એક આ પ્રેક્ટિકલી અખતરો કરીએ છીએ. અમને તો બધા બહુ અનુભવો છે ગૌ માતાના. ગાય માતા ગૌશાળામાં રહેવાથી પહેલાં ઘણા લોકો કહેતા ગૌશાળામાં રહેવાથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મળે છે. તો આ ગૌ માતા દરેકના ઘર સુધી પહોંચે એવા શુભ આશયથી આ એક સબળ પ્રયત્ન કરવામાં આવે છે. સારે વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતા દરેકનું કલ્યાણ કરે. અને આ ઘર ઘર સુધી ગૌ માતા પહોંચે બધાને. દરેકના જીવનમાં એક અનુભૂતિ, સુખદ અનુભૂતિ આવે. દરેક કુટુંબ સુખ શાંતિમય રહે એવા શુભ આશયથી આ એક સબળ સરસ પ્રયોગ કરી રહ્યા છે. પરમાત્મા બધાને નિરોગી રાખે. આ બાજુ આવી જાઓ જગદીશભાઈ. પરમાત્મા બધાને નિરોગી રાખે. ધીમે ધીમે અદ્ધર કરજો. વાહ, આ એક અનુભૂત પ્રયોગ આપણે કરી રહ્યા છે. આના પર 10 મિનિટ એવું સાંભળ્યું, એવું વાંચ્યું પણ છે શાસ્ત્રમાં કે 10 મિનિટ ખુરશીમાં બેસી. કોઈક આપણે યુટ્યુબ પર મેં લેખ પણ જોયો હતો, કોઈનો વિડીયો પણ જોયો હતો કે 10 મિનિટ આના પર પગ મૂકીને બેસવાથી ભાઈના પગ બહુ પ્રોબ્લેમમાં હતા, શુગર હતા. એમનો પોતાનો સ્વ અનુભવ એવું કહેતો હતો કે ઘણું બધું સારું થયું છે. તો આપણી જોડે ગૌ માતા છે, આ પ્રયોગ સરળ છે, કોઈ જાતના પ્રોબ્લેમ નથી. તો આપણે શું કામ આમાં આગળ ના વધીએ? સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય, સમગ્ર સમાજ નિરોગી બને, સારી રીતે પોતાનું જીવન જીવી શકે એવો પ્રયત્ન માટે આપણે આ જોઈએ છે સંશોધન. અને પહેલાંના જમાનામાં છાણના લીપણમાં જ બેસતા લોકો અને કોઈ રોગ હતા નહીં.
તો આપણે આ પ્રયોગ એટલા માટે કરીએ છીએ કે લીપણવાળા ઘરના હોય તો કંઈ વાંધો નહીં, પણ આના ઉપર પગ હું ઘરમાં રાખી અને 10-15 મિનિટ સવારે જ્યારે બી તમે યોગ કરતા હોય, ધ્યાન કરતા હોય, નીચે બેસાતું ના હોય તો આ નીચે ગોબરનું આ જે ખંડું બનાવ્યું છે પગ આવી જાય એવું, એના પર મૂકી અને જો તમે બેસો, મેં તો ઘણા રિઝલ્ટ સારા જોયા છે. આલ્ફા લેવલ તરત ક્રિએટ થાય છે, ધ્યાનમાં પણ સારું રહેશે, તમને રોગ, ધ્યાન, માનસિકતા બધામાં ચેન્જ આવે અને પરમાત્માની ગૌ માતાની કરુણા તમારા પર થાય એવી અભ્યર્થના સાથે જય ગૌ માતા, જય ગૌ માતા.